ચૂંટણી આવે અને કોંગ્રેસમાં ડખા ન થાય તેવું તો બને જ નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. આ પહેલાં જ મોરબી કોંગ્રેસમાં આંતરિક ડખા શરૂ થઈ ગયા છે. મોરબી કોંગ્રેસના મહામંત્રી રમેશ રબારીને પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપ બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાતા મામલો ગરમાઈ ગયો છે. રમેશ રબારીએ પક્ષ વિરોધી કાર્ય કરતા હોવાના આરોપ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાએ તેમને સસ્પેન્ડ કર્યા છે. પરંતુ આ સસ્પેન્શન અંગે એક ઓડિયો કોલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયો કોલથી ખળભળાટ મચી જવા પામ્યો છે. પહેલાં સાંભળો એ ઓડિયો કોલમાં શું વાતચીત છે. પણ એ કાકા બધે ભાજપના માણસો છે, ભાજપના 5 હોદ્દેદારો છે. ઈ કૌભાંડમાં સિનિયર આગેવાનો જો ફરિયાદ કરતા હોય હા તો પછી મારે થોડુંક વિચારવું તો જોઈએ ને એમ. એક જણો કઈ તો અત્યાર સુધી તારી વાત હતી અમે એટલે મારે તમને કેવું પડે ને એમ. પણ એ કાકા બધે ભાજપના માણસો છે, ભાજપના 5 હોદ્દેદારો છે. ઈ કૌભાંડમાં ઈ ખબર હે તમારા પડખે કોણ હાલે હે એ મને બધી ખબર હે. બરાબર હે. ઈ ભાજપ હોય તો તમે કેના ઈશારે હાલો હો એ બધી ખબર હે એમ. કાકા કેના ઈશારે ટૂંકમાં અત્યારે મારે પરિસ્થિતિ ગંભીર છે. કા તમે આમાંથી થોડાક પાછા હટી જાઓ. હા બરાબર છે. અને કા સ્વેચ્છાએ મને તમે રાજીનામું આપી દો. તમને જે યોગ્ય લાગે એ કરો એમ. હા પણ કાકા કેના ઈશારે આ મુદ્દો લેવા હોય તો તું તારે લે, મને કોઈ વાંધો નથી. ના હું અહીંયા કણે 5-7 જણા હે એને તો કહી દઉં કે ભાઈ મેં રમેશને કહી દીધું છે એમ. પણ કાકા મારી પાછળ કોણ છે ઈ વસ્તુ તમે કેમ એવું તમે વિચારી લીધું? હે હા મારી પાછળ કોણ હોય એવું તમે કેમ વિચારી લીધું? ભાઈ અમે જિલ્લો હલાવી. ના કાકા ઈ ખોટી અફવા છે. પણ મારો પ્રશ્ન કાકા એક જ વસ્તુનો હતો કે હું મારી પાસે બધા વિઝ્યુઅલ હોય એવું ન હોય. પણ કાકા તમે હજી રમેશ રબારીને સમજવામાં તમે થોડીક ભૂલ કરી કે હું ટૂંકમાં આપણે લડી છીએ, ભાજપ વિરોધી લડી છીએ અને તમને ભાજપ વાળા તમને ઈ કહે એટલે તમારે રાજીનામું કાકા લઈ લેવો આવો નિર્ણય ટૂંકમાં એક તમે સમજ્યા નહીં મને મળવાનો. હા રાજકોટિયા ભાજપી છે. મહેશ રાજકોટિયા ના કહેવાથી મેં ભાજપી છે. પણ મેં ટૂંકમાં મહેશ ભાજપી છે. પેલા મારી વાત સાંભળો. હા જીતુ ગોસરા ભાજપી છે. તો પણ ભાજપ વાળાનું કૌભાંડ આપણે અશોક ટંકારારીઓ એ ભાજપી છે. હા હવે ઈ 4 જણા આવીને એમ મને કહે કે તમે હવે રમેશભાઈ ને સમજાવો. બરાબર હે. મારે હવે ઈ 4 જણાનું માનવું કે તમારું માનવું મને કયો. પણ આપણે તો મારી તો ઈચ્છા સંકલન કરીએ તો મને કઈ વાંધો નથી. પણ સંકલનમાં તો કાકા એમ કહે છે કે તું સેટિંગ કરી લે પૈસા લઈ લઉં તો પૈસા મારે કેવી રીતના લેવા? મારે આ મુદ્દાઓ લડવો છે ને આખા ઢગજાહેર છે. આમાં મારા ટૂંકમાં લડવું હોય તો પણ તો અત્યારે કોંગ્રેસ ને અહીંયા કણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તો શું કરવાના? મને અત્યારે ભાઈ જો હવારમાં હું સીમા પાંચે ઉભો તો ભૂપત જિલ્લા પંચાયતે ગયો મને કે ભાઈ મને પાછો વારો તો સારું હો ભાઈ સાહેબ. હવે મને હવારમાં કેતો ગયો સીમા પાંચે મેં એને માવો ખવડાવ્યો. પણ કાકા દુઃખ મને એ થાય છે કે ભાજપના હોદ્દેદારો વિરુદ્ધ લડવું, ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરવું તો એના કહેવાથી મારું કોંગ્રેસ આગેવાન રાજીનામું માંગે છે. તમે સમજો છો? મને હું આ 4 જણા કીધા ઈ કોંગ્રેસી હે પેલા. પણ એની પાછળ કેના સામે લડું છું ઈ તો તમે જોવો. હા કેના સામે લડું છું હું? કિશોર ચીખલિયા અને રમેશ રબારી વચ્ચે વાયરલ થયેલા આ ઓડિયો કોલમાં જમીન સંબંધિત વાત કરવામાં આવી રહી છે. બીજી તરફ રમેશ રબારીનો આરોપ છે કે મેં કોઈ પક્ષ વિરોધી કાર્ય કર્યું નથી. લોકોનો અવાજ ઉઠાવો, ગરીબોના મકાનને લઈને અવાજ ઉઠાવો એ શું પક્ષ વિરોધી કાર્ય છે? એટલું જ નહીં, તેમણે કિશોર ચીખલિયાને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું છે કે કિશોર ચીખલિયા જ ભાજપ સાથે મળેલા છે. તેમના પત્ની ભારતીય જનતા પાર્ટીમાં નેતા છે, ત્યારે ભાજપ જોડે સાંઠગાંઠ તેઓ ધરાવે છે અને તેમણે કોંગ્રેસમાંથી જે મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે તે પક્ષનો નહીં પરંતુ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. આ સાથે વધુ આરોપ શું લગાડવામાં આવ્યા
તે સાંભળો. કિશોરભાઈ ચીખલિયાના વ્યક્તિગત નિર્ણય કે રમેશ રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને એવું લખીએ છે કે પક્ષ વિરોધી કાર્ય કર્યું, કે ગરીબ માણસોની વારે જવું, ગરીબ માણસોના મકાન બચાવવા, ગરીબ માણસોની જમીન બચાવવા, એ ખરેખર શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? અને બીજું કે ભાજપ પ્રતિ ભ્રષ્ટાચાર, ભાજપના હોદ્દેદારોના ભ્રષ્ટાચાર આપણે ખુલ્લા કરીએ તો એ શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? અને ભાજપના 5 હોદ્દેદારો અંદર ખાને મીટિંગ કરી અને આ આઈડિયોલોજી રચે કે રમેશ રબારીનું રાજીનામું તમારે લઈ લેવું જોઈએ, તો મારું રાજીનામું મંગાણું, પક્ષ વિરોધી કાર્ય કેને કહેવાય? ખરેખર મિત્રો જોજો કે તમારા ઘરના ભાજપમાં, હાલમાં પણ ભાજપમાં છે અને તમે મોરબી જિલ્લાના પ્રમુખ પદ ઉપર બેઠા છો અને તમે એની ભાજપની બોર્ડ મારેલી ગાડી લઈને તમે પ્રસંગોપાતમાં જાઓ છો, એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય. ભૂતકાળમાં એવી બની ગયેલી ઘટના કે તમે કોંગ્રેસના મેન્ડેટના અનાદર કરીને તમે બળવો કરેલો, એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય. અને ખરેખર તો તમારી અને મહેશભાઈની ક્યાં ચાંચ તમે ડૂબાડી છે એમને ખ્યાલ છે, એ પણ અમે સાબિત કરીશું અને પુરાવા સહિત. અને તમારામાં તાકાત હોય તો એકવાર આવો ડિબેટમાં અને લાઈવ થાવ, તમારા પ્રશ્નોના જવાબ અમે દેશું, મારા પ્રશ્નોના જવાબ તમે દો, જો સાચા જ હોય તો. બાકી આ નિર્ણય તમારો વ્યક્તિગત નિર્ણય છે, પક્ષનો નિર્ણય નથી. રમેશ રબારીએ કિશોર ચીખલિયા પર આરોપ લગાડતા તેમને ડિબેટ કરવાની ચેલેન્જ આપી છે, પરંતુ હજુ સુધી કિશોર ચીખલિયાનું આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી. આગામી સમયમાં આ મામલે શું થાય છે અને મહુડી મંડળ શું નિર્ણય લે છે તે ખાસ જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.